નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, તાજેતરમાં કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તમામ સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત શાળાઓને લગતી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની તેમજ વિદ્યાર્થીઓની અને શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી માહિતી એક જ સોફ્ટવેર પર ઉપલબ્ધ થઈ શકે કે જેથી તેનો ઉપયોગ સરકારની વિવિધ યોજનાઓમાં થઈ શકે અને તેને ડિજિટલ સ્વરૂપમાં સાચવી વારંવાર માહિતી માગવાના કાર્યમાં સમયનો બચાવ થઈ શકે તેવા ઉમદા હેતુથી કમિશનર ઓફ સ્કૂલ દ્વારા SAS પોર્ટલની એક લિંક મિત્રો જાહેર કરવામાં આવી છે તાજેતરમાં, અને આ લિંક ઉપર દરેક શાળાઓએ 31 જાન્યુઆરી સુધી માહિતી ભરવાની છે. તો આ માહિતી ભરવામાં સરળતા રહે તેવા ઉમદા હેતુથી મિત્રો આ નાનકડો વિડીયો બનાવવામાં આવ્યો છે. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને કામમાં લાગશે. મિત્રો, તો આ SAS પોર્ટલ ઉપર કેવી રીતે સરળતાથી માહિતી ભરી શકાય એ આપણે સૌ પ્રથમ જોઈશું. તો માહિતી ભરવામાં સરળતા રહે તે માટે મિત્રો સૌ પ્રથમ તમારે એ વેબસાઇટ ઉપર જવાનું છે. તે વેબસાઇટની લિંક મિત્રો જુદા જુદા ગ્રુપની અંદર મૂકેલી છે, છતાં સૌ પ્રથમ તમારે એ વેબસાઇટ એડ્રેસ મિત્રો લખેલું છે SAS/cos.gujarat.gov.in. આ વેબસાઇટ મિત્રો બ્રાઉઝરમાં લખીને એના ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમે આ વેબસાઇટના હોમ મેનુ ઉપર મિત્રો જશો. હવે જ્યારે તમે આ વેબસાઇટ ઉપર જશો ત્યારે સૌ પ્રથમ તમને આ રીતે પેજ જોવા મળશે. અહીં તમે જોઈ શકતા હશો, લેફ્ટ સાઈડની અંદર સ્કૂલનો લોગો બતાવેલો છે અને રાઈટ સાઈડની અંદર યુઝરનેમ અને પાસવર્ડ લખવાનું કહે છે. યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા લખવાનું છે, નંબર કેપ્ચા. હવે યુઝરનેમની અંદર દરેક શાળાએ પોતાનો શાળાનો ડાયસ કોડ નાખવાનો છે. તો અહીં લખ્યું છે યુઝર આઈડી, કે ત્યાં શાળાનો ડાયસ કોડ તમારે ત્યાં નાખવાનો છે. 240 40 40 એ રીતે જે શાળાનો ડાયસ કોડ છે તે નાખવાનો છે. અને પાસવર્ડની અંદર તમારે આ રીતે પાસવર્ડ લખવાનો છે. અહીં સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે admin@4321, જેની અંદર એ કેપિટલ કરવાનું છે. તો આ રીતે જ્યારે પણ આ પ્રમાણે સ્ક્રીન દેખાય, આ સ્ક્રીનની અંદર યુઝરનેમ અને પાસવર્ડ નાખીને બાજુમાં જે નંબર કેપ્ચા દેખાય છે એ નંબર કેપ્ચા લખીને નીચે સબમિટ બટન ઉપર મિત્રો તમે જેવું ક્લિક કરશો એટલે તરત જ તમે આગળ વધી શકશો અને આ પ્રમાણે ઇન્ટરફેસ તમને જોવા મળશે. સ્ક્રીન ઉપર જે પ્રમાણે ઇન્ટરફેસ દેખાય છે એ પ્રમાણે તમને ઇન્ટરફેસ દેખવા મળશે મિત્રો. હવે અહીં આ સ્ક્રીનનો આપણે અભ્યાસ કરીશું એટલે તમે જોઈ શકો છો, રાઈટ સાઈડ ઉપર હોમનું બટન આપેલું છે. લેફ્ટ સાઈડ ઉપર મિત્રો મુખ્ય 3 બટનો આપેલા છે. તમે જોઈ શકતા છો એડમિન માસ્ટર, ટીચર પ્રોફાઇલ અને સ્કૂલ. એડમિન માસ્ટરની બાજુમાં એરો આપ્યો છે, એનો મતલબ ત્યાં સબ મેનુ છે બીજા, એમાં પણ તમે જઈ શકો છો. સ્કૂલની અંદર પણ એરો આપેલો છે, એનો મતલબ એની અંદર પણ તમે બીજા સબ મેનુ આપેલા છે, સબ મેનુ ઉપર જઈ શકાય છે. હવે ડેશબોર્ડ ઉપર તમે જોઈ શકો છો જુદા જુદા કલરની અંદર માહિતી જ્યારે ફિલઅપ કરવામાં આવશે એટલે એ માહિતીના આધારે આના ઉપર આંકડાકીય માહિતી મિત્રો અપડેટ થયેલી તમને જોવા મળશે. તો એ સમયાંતરે જેમ જેમ તમે માહિતી અપડેટ કરશો એ પ્રમાણે તમને જોવા મળશે. તો સૌ પ્રથમ આ સ્ક્રીન ઉપર, હોમપેજની સ્ક્રીન ઉપર જે 3 મેનુ દેખાય છે એમાં સૌથી અગત્યનું જો કોઈ મેનુ હોય, દરેક શાળાએ સૌથી પહેલાં સ્કૂલ મેનુની અંદર જઈને વિવિધ ડેટા મિત્રો ત્યાં ઉપલબ્ધ કરાવવાનું છે. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 3 પ્રકારના મેનુ અહીં જોવા મળ્યા છે. સૌથી પહેલાં એડમિન માસ્ટર છે, એના પછી ટીચર પ્રોફાઇલ આપેલો છે અને છેલ્લે 3જું મેનુ છે એનું નામ છે સ્કૂલ મેનુ. તો હવે કામગીરી કેવી રીતે કરવાની છે આપણે જોઈશું. તો તમારે સ્કૂલ મેનુ અહીં તમે જોઈ શકતા છો સ્ક્રીન ઉપર સ્કૂલ મેનુ બતાવેલું છે. આ સ્કૂલ મેનુ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે ત્યાં મિત્રો બીજો એક સ્ક્રીન દેખાશે, એની અંદર 5 પ્રકારના સબ મેનુ છે. જુદા જુદા સબ મેનુ છે સ્કૂલની ઉપર: સ્કૂલ માસ્ટર, સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્પ્લોય ટ્રાન્સફર, અધર એમ્પ્લોય ડિટેલ્સ અને સ્કૂલ સ્ટુડન્ટ્સ ડિટેલ્સ. તો આ બધી માહિતી મિત્રો ફિલઅપ કરવાની છે. શાળાના આચાર્યએ
આ બધી માહિતી સ્કૂલના રિલેટેડ જે માહિતી છે એ માહિતી મિત્રો ઉપલબ્ધ કરાવવાની છે આ સોફ્ટવેરની અંદર. હવે આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આની અંદર કયા પ્રકારની માહિતી આવી છે એ તમે જો અગાઉથી જાણી શકતા હોય તો એ માહિતી સાથે રાખીને જ્યારે પણ તમે આ સ્ક્રીન ઉપર બેસીને તમે માહિતી ફિલઅપ કરો એટલે સમયનો પણ બચાવ થઈ શકે અને સરળતાથી માહિતી ભરી શકાય. તો સ્કૂલ માસ્ટર, સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્પ્લોય ટ્રાન્સફર, અધર એમ્પ્લોય ડિટેલ્સ અને સ્કૂલ સ્ટુડન્ટ્સ ડિટેલ, તો આ રીતે 5 પ્રકારની માહિતી મિત્રો તમારે ભરવાની છે. અહીં આપણે લખેલું છે, નીચે તમે જોઈ શકતા છો કે કયા પ્રકારની માહિતી ભરવાની છે. સ્કૂલ માસ્ટર, સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્પ્લોય ટ્રાન્સફર, અધર એમ્પ્લોય ડિટેલ્સ અને સ્કૂલ સ્ટુડન્ટ્સ ડિટેલ. તો હવે 1 બાય 1 આપણે દરેક માહિતી ની વાત કરીશું મિત્રો. સૌથી પહેલાં સ્કૂલ માસ્ટર. તો હવે જેવું તમે સ્કૂલ માસ્ટર ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તરત જ આ પ્રમાણેનું સ્ક્રીન આવશે મિત્રો. આ પ્રમાણેનું સ્ક્રીન આવશે. હવે આ પ્રમાણેના સ્ક્રીનની અંદર તમે જોઈ શકતા હશો કે રાઈટ સાઈડની ઉપર લખેલું છે એડ ન્યૂ સ્કૂલ, એટલે નવી શાળા એડ કરવા માટે. કારણ કે તમે જ્યારે અત્યારે રજિસ્ટ્રેશન કરો છો એટલે તમારી શાળાનો ડેટા અંદર નાખવાનો છે. તો એડ ન્યૂ સ્કૂલ નાખવા માટે મિત્રો અહીં એક બટન આપેલું છે, રેક્ટેંગલ આપ્યું છે લંબચોરસ, એની ઉપર મિત્રો ક્લિક કરવાનું છે. જ્યારે તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે પછી માહિતી નીચે બતાવશે. જેમ જેમ તમે ફિલઅપ કરશો માહિતી એટલે એ સ્કૂલનું રજિસ્ટ્રેશન જે થાય છે એ તમને બતાવશે. એના પછી સમયાંતરે જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે માની લો કે સપોઝ અડધી માહિતી તમે ફિલઅપ કરી છે, એના પછી ફરી તમે લોગિન થશો તો અહીં લોગિન થયા પછી અહીં તમે નીચે તમારી સ્કૂલનું નામ અને સ્કૂલનો ડાયસ કોડ, મોબાઈલ નંબર અને એ એક્શન બતાવેલું છે. એમાં એડિટ નામનું એક ઓપ્શન છે અને બાજુમાં ડિલીટ છે. એટલે દૂર, ધારો કે અહીં જે રજિસ્ટ્રેશન કરો છો એ સ્કૂલ ધારો કે દૂર કરવી હોય તો એને તમે ડિલીટ પણ કરી શકો છો અને એ પેન બતાવેલી છે ત્યાંથી તમે એડિટ પણ કરી શકો છો. તો એડ સ્કૂલ ઉપર મિત્રો તમારે જવાનું છે. જેવું તમે એડ સ્કૂલ ઉપર જશો, એડ ન્યૂ સ્કૂલ ઉપર બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ નવો ઇન્ટરફેસ આવશે. હવે આ નવા ઇન્ટરફેસ બહુ મહત્ત્વનો છે મિત્રો. આની અંદર ઉપર 5 પ્રકારની લિંક આપેલી છે. સૌથી ઉપર તમે જોઈ શકો છો અહીં 5 પ્રકારની લિંક આપેલી છે. કયા પ્રકારની લિંક આપી છે? તો સૌપ્રથમ શાળાનો ડાયસ કોડ નાખી નંબર સર્ચ કરવો, ત્યારબાદ નીચેની વિગતો ભરવાની છે. આ બધી વિગતો છે. એમાં શાળાની પ્રાથમિક માહિતી, શાળાના પ્રવાસ સંબંધિત માહિતી, શાળાની નોંધણીની માહિતી, શાળાની બેંક સંબંધિત માહિતી અને શિક્ષક સંબંધિત માહિતી. તો આટલી માહિતી મિત્રો તમારે ઉપલબ્ધ કરાવવાની છે. હવે આ માહિતી આપણે 1 બાય 1 જોઈશું. ઉપર 5 પ્રકારની જે મેં વાત કરી એમ કે જેવી તમે એડ ન્યૂ સ્કૂલ કરશો એટલે આ 5 પ્રકારની માહિતી મિત્રો તમારે ભરવાની છે. શાળાની પ્રાથમિક માહિતી, શાળા પ્રવાસ સંબંધિત માહિતી, નોંધણીની માહિતી, બેંક રિલેટેડ ઇન્ફોર્મેશન અને ટીચર્સ રિલેટેડ ઇન્ફોર્મેશન તમારે નાખવાની છે. તો આ રીતે મિત્રો ઉપર તમે જોઈ શકતા છો સ્ક્રીન ઉપર 5 પ્રકારની લિંક આપેલી છે, એટલે કે પેજીસ આપેલા છે. તો આ 5 પેજીસની અંદર પહેલી શાળાની પ્રાથમિક માહિતી, પછી એ ભરી જશે. પછી તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમે બીજા પેજ ઉપર જઈ શકશો. શરૂઆતમાં તમે ડાયરેક્ટ જ બીજા કે ત્રીજા પેજ ઉપર જશો, ધારો કે તમારી પાસે બેંક સંબંધિત માહિતી ઉપલબ્ધ છે અને તમારા મનમાં એમ કે ચલો સીધું 4થા નંબરની માહિતી આપણે ભરી નાખીએ, તો એ ભરી શકાતી નથી. 1 બાય 1 તમારે પહેલી માહિતી તમે ઉપલબ્ધ કરાવશો, એના પછી નેક્સ્ટ બટન ઉપર જશો એટલે બીજી માહિતી ભરાશે, એના પછી ત્રીજી, ચોથી અને 5મી માહિતી ભરી શકાશે. તો આ પેજ ઉપર આવ્યા પછી સૌપ્રથમ મિત્રો અહીં તમારે શાળાનો ડાયસ કોડ નાખવાનો છે અને અહીંથી સર્ચ કરાવવાનું છે. જેવું તમે શાળાનો ડાયસ કોડ નાખીને સર્ચ કરાવશો એટલે ઓટોમેટિક ફિલેડ જે ઇન્ફોર્મેશન છે, જે ભરેલી ઇન્ફોર્મેશન છે એ મોટાભાગની ઇન્ફોર્મેશન ત્યાં આવી જતી હોય છે. એટલે ખાસ મહત્ત્વની વસ્તુ આ છે. તો આ રીતે કરવાનું છે. હવે આ માહિતી ભરતી વખતે ખાસ જેની જરૂર છે એવા 2-3 જે ફાઇલો છે એ તમારે અગાઉથી તમારા મોબાઈલમાં અથવા કમ્પ્યુટરની અંદર કે જ્યાં તમે માહિતી ભરો છો ત્યાં તમારે મિત્રો ઉપલબ્ધ કરી રાખવાની છે કે જેથી એ વખતે તમે સમયનો બચાવ કરી શકો. તો પીડીએફ સ્વરૂપમાં ફાઇલ અપલોડ કરવાની છે, જેમાં શાળાનું મંજૂરી પ્રમાણપત્ર, પછી BU પરમિશન જો હોય તો,
ધાર્મિક લઘુમતી સંસ્થા હોય તો ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર, અને લઘુમતી સંસ્થા હોય તો ભાષાકીય લઘુમતી પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય મિત્રો, તો આ 4 પ્રકારના પ્રમાણપત્ર PDF સ્વરૂપમાં અપલોડ કરવાના હોય અગાઉથી મિત્રો તમે આ તૈયાર રાખી શકો છો. શાળા મંજૂરી પ્રમાણપત્ર, BU પરમિશન, ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર, ભાષાકીય લઘુમતી પ્રમાણપત્ર. તો હવે આપણે શાળાની જે પ્રાથમિક માહિતી છે મિત્રો, એના ઉપર જ્યારે તમે ક્લિક કરશો એટલે કઈ કઈ માહિતી ફિલઅપ કરવાની છે તમારે, તો એ પણ આપણે જોઈ લઈએ મિત્રો. તો એની અંદર તમારે સૌથી પહેલાં જ્યારે પ્રાથમિક માહિતી સર્ચ કરશો, UDIS નંબર નાખીને તમે સર્ચ કરશો એટલે આ બધી માહિતી તમારે ભરવાની છે, અને અમુક માહિતી બાય ડિફોલ્ટ ભરેલી આવશે, અને અમુક માહિતી મિત્રો તમારે ત્યાં એડિટિંગ સ્વરૂપમાં લખવાની છે અથવા તમારે સિલેક્ટ કરવાની છે. તો એ લખ્યું છે સ્થાનિક સત્તાતંત્ર, ત્યાં મિત્રો તમારે જુદા જુદા ડ્રોપ ડાઉન મેનુની અંદર વિગત આપી છે, એમાંથી સિલેક્ટ કરવાનું છે. શાળાનો જિલ્લો, શાળાનો તાલુકો, શાળાનું નામ, વોર્ડ, પિનકોડ નંબર, SVSનું નામ, QDSનું નામ, આ બધું સિલેક્ટ કરવાનું છે. શાળાનું નામ, શાળાનો સંચાલનનો પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો છે. બોર્ડ ઓથોરિટી સિલેક્ટ કરવાનું છે. DP કોડ તમારે ત્યાં લખવાનો છે, એડિટિંગ સ્વરૂપમાં લખી શકાશે. શાળાનું ઈમેલ અને મોબાઈલ એ પણ તમારે લખવાનો છે. તો આ શાળાની પ્રાથમિક માહિતીની અંદર આ વિગતો છે મિત્રો. પછી શાળાના મકાનનો પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો છે કે શાળાનું મકાન કયા પ્રકારનું મકાન છે, એની અંદર જુદા જુદા ઓપ્શન આપેલા છે. શાળા લઘુમતીનો દરજ્જો ધરાવે છે, હા કે ના. જો હા હોય તો પછી આગળ વિગતો મિત્રો એડિટિંગ સ્વરૂપમાં ખુલશે કે કયો લઘુમતી દરજ્જો ધરાવે છે તમારે સિલેક્ટ કરવાનું છે. અને જો લઘુમતી સંસ્થા હોય તો પછી એનું પ્રમાણપત્ર નંબર અને તારીખ, એનું પ્રમાણપત્ર મિત્રો અપલોડ કરવાનું છે. આપણે અગાઉ વાત કરીએ એમ PDF સ્વરૂપમાં અપલોડ કરવાનું છે. પછી ભાષાકીય લઘુમતી દરજ્જો, પ્રમાણપત્ર નંબર અને તારીખ, અને એનું પ્રમાણપત્ર મિત્રો અપલોડ કરવાનું છે. તો આ રીતે આ શરૂઆતનું જે આપણે વાત કરી હતી કે શાળાની પ્રાથમિક માહિતી, તો આટલા પ્રકારની માહિતી મિત્રો ત્યાં ઉપલબ્ધ કરવાની છે. આ શરૂઆતની જે આપણે વાત કરી, આ રહી પહેલું મેનુ જે આપેલું છે પેજ, શાળાની પ્રાથમિક માહિતી. જેવી તમે આ બધી માહિતી ઉપલબ્ધ કરાવશો એના પછી તમે નેક્સ્ટ બટન ઉપર જશો એટલે તમે બીજી સ્ક્રીન ઉપર એટલે બીજા પેજ ઉપર જશો, જેમાં શાળાના પ્રવાસ સંબંધિત માહિતી ભરવાની છે. અને એના પછી નીચે નેક્સ્ટ અને પ્રીવિયસ બંને બટન મિત્રો એનેબલ થઈ જશે. એટલે માની લો કે એવું બન્યું કે શાળાની પ્રાથમિક માહિતીમાં હજુ સુધારો કરવો છે તો તમે પ્રીવિયસ બટન ઉપર જઈને મિત્રો ત્યાં સુધારો કરી શકશો. તો એના પછી બીજું શાળાના પ્રવાસ સંબંધિત માહિતી, તો આપણે એ જોઈશું તો એની અંદર કયા પ્રકારની માહિતી મિત્રો ઉપલબ્ધ કરાવવાની છે. આ પ્રાથમિક માહિતીની વાત કરી. હવે શાળાના પ્રવાસ સંબંધિત માહિતી છે, એમાં શાળાનો વિભાગ, પછી એ માધ્યમિક હોય, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, એ તમારે ત્યાં મિત્રો સિલેક્ટ કરવાનું છે. પાળી પ્રથા છે, હા કે ના. શિક્ષણનું માધ્યમ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એ સિલેક્ટ કરવાનું છે. શાળાનો સમય તમારે એડિટિંગ સ્વરૂપમાં છે ત્યાં લખવાનો છે, સોમવારથી શુક્રવાર ત્યાં લખવાનો છે કે શાળા સવારની છે તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે, બપોરની છે તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા. શાળાનો સમય શનિવારનો ત્યાં સિલેક્ટ કરીને લખવાનો છે. SSC ઇન્ડેક્સ નંબર, HSC ઇન્ડેક્સ નંબર અને પ્રવાહ આ લખ્યા પછી મિત્રો ત્યાં બાજુમાં સબમિટનું બટન હશે, એટલે નીચે તમે જેવું લખશો એટલે એ નીચે લખાઈ જશે. તો આ શાળાના પ્રવાસ સંબંધિત માહિતી તમારે મિત્રો લખવાની છે. એના પછી તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે શાળાની નોંધણીની માહિતી આપશે મિત્રો. તો શાળાની નોંધણીની માહિતીની અંદર આ પ્રકારની માહિતી મિત્રો ઉપલબ્ધ કરાવવાની છે. શાળાની સ્થાપના તારીખ, શાળા મંજૂરી પત્ર ક્રમાંક અને તારીખ. અહીં પણ PDF સ્વરૂપમાં મિત્રો અગાઉ જેમ આપણે વાત કરી હતી કે 4 પ્રકારના પ્રમાણપત્રો ઉપલબ્ધ કરાવવાના છે જો લાગુ પડતા હોય તો અહીં પણ તમારે શાળાની નોંધણી જે કરેલી છે એનો પત્ર ક્રમાંક, તારીખ અને એ અપલોડ કરવાનું છે PDF સ્વરૂપમાં, અને મંજૂરી પત્ર ક્રમાંક અને તારીખ પણ તમારે લખવાની છે. એના પછી ટ્રસ્ટનું નામ, સરનામું, નોંધણી નંબર અને નોંધણી વર્ષ, ટ્રસ્ટના પ્રમુખશ્રીનું નામ અને એનો મોબાઈલ નંબર, ટ્રસ્ટના મંત્રીશ્રીનું નામ અને મોબાઈલ નંબર. તો આટલી વિગતો આપણે શાળાની નોંધણીની માહિતી જે છે એની અંદર મિત્રો તમારે ઉપલબ્ધ કરાવવાની છે. એમાં ખાસ શાળાનો મંજૂરી પ્રમાણપત્ર અપલોડ કરવાનો છે PDF ફાઇલ સ્વરૂપમાં. તો આ માહિતી એ 3જા નંબરનું જે પેજ હતું એના ઉપર લખવાની છે મિત્રો. એના પછી નેક્સ્ટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે 4થા નંબરમાં શાળાની બેંકની માહિતી આવશે. તો આ બેંકની માહિતીની અંદર બેંક ખાતાનો મુખ્ય હેતુ કયો છે, કયા પર્પઝ માટે
તમે બેંક ખાતું ઓપન કરાવેલું છે તો પર્પઝ તમારે લખવાનું છે, એજ્યુકેશન પર્પઝ છે કે જે હોય રિલેટેડ તો એ લખવાનું છે. એનું બેંકનું નામ, એનો ખાતા નંબર, બેંકની શાખાનું નામ, IFSC કોડ, માઇકર કોડ, જે અગાઉ આપણે UDIS પ્લસ ઉપર સામાન્ય રીતે વિગતો ભરતા હોઈએ છીએ. એટલે આ બધી માહિતી સરળતાથી તમે ભરી શકશો મિત્રો. તો બેંક રિલેટેડ માહિતી છે. અને છેલ્લે 5મા નંબરનું જે પેજ હતું એની અંદર શિક્ષક સંબંધિત માહિતી છે. આ પેજની અંદર બાય ડિફોલ્ટ તમારી શાળાની અંદર જે પણ ટીચર કોડ જનરેટ થયેલા છે એ બધા જ ટીચરોની માહિતી બાય ડિફોલ્ટ ઓટોમેટિક અપડેટ થઈને આવી જાય છે. એટલે આ પેજમાં શિક્ષકનો કોડ, એનું નામ, એનો હોદ્દો અને એનો મોબાઈલ નંબર આવી જશે. એટલે આની અંદર હાલ કોઈ માહિતી તમારે ફિલઅપ કરવાની નથી. તો આ રીતે આપણે જેમ વાત કરીએ એમ સ્કૂલ નામના મેનુની અંદર ગયા પછી જ્યારે તમે સૌ પ્રથમ માહિતી ભરો છો એટલે એટલા પ્રકારની માહિતી મિત્રો આવી જાય છે. તો આ રીતે આ બધા જ પ્રકારની માહિતી ઉપર પેજીસની અંદર માહિતી બરાબર ચીવટતાપૂર્વક ભરાઈ ગયા પછી મિત્રો નીચે બતાવી દે છે. છતાં તમારે એડિટિંગ કરવું હોય તો એમાં એડિટિંગ કરી શકો છો. અને છેલ્લે તમે જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરશો, સબમિટ બટન ઉપર મિત્રો ક્લિક કરશો, 5 પેજ ભરાયા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે આ માહિતી મિત્રો ત્યાં ડિજિટલ સ્વરૂપે સચવવા માટે સ્ટોર થઈ જાય છે. તો આ શરૂઆતની આપણે વાત કરી. તો અહીં જુઓ તમે ફરી મિત્રો કે જે આ સ્કૂલ શરૂઆતમાં મેં મેનુ બતાવ્યું હતું કે સ્કૂલની અંદર 5 પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવવાની છે. એમાં પહેલા પ્રકારની જે માહિતી છે સ્કૂલ માસ્ટર, એની અંદર આપણે જે 5 પેજીસની અંદર કયા કયા પ્રકારની માહિતી છે એ આપણે જોયું મિત્રો. જ્યારે પણ સ્કૂલ માસ્ટરની માહિતી કમ્પ્લીટ ભરાઈ જાય અને એને તમે સબમિટ કરી દો એના પછી સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી પણ ભરવાની છે. તો આ 5 પ્રકારની માહિતી ભરવાની છે. હવે સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી માટે તમારે સબ મેનુની અંદર આ બીજા નંબરના સબ મેનુ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાની છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે જેમ અગાઉ સ્કૂલની અંદર એડ ન્યૂ સ્કૂલ આવ્યું હતું તો એ જ રીતે એડ સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પ્રમાણેનું મિત્રો ઓપ્શન આવશે. તો એના ઉપર મિત્રો ક્લિક કરવાની છે. જેવું આના ઉપર તમે ક્લિક કરશો એટલે ફરી આ રીતે 5 પ્રકારની માહિતી મિત્રો તમારે ત્યાં ઉપલબ્ધ કરાવવાની છે. તો આ 5 પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે જેમ આપણે અગાઉ શાળાનો ડાયસ કોડ નાખીને સર્ચ કર્યું હતું તો એ જ રીતે અહીં નીચે શાળાનો ડાયસ કોડ નંબર નાખવાનો છે અને સર્ચ બટન ઉપર મિત્રો ક્લિક કરવાનું છે. એટલે એની માહિતી ઉપલબ્ધ જે બાય ડિફોલ્ટ ફિલેડ માહિતી છે, ભરેલી માહિતી છે ઉપલબ્ધ થશે. અને ઉપર 5 પ્રકારના કયા પ્રકારના પેજ છે તો જુઓ, શાળાની પ્રાથમિક માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર, શાળાની પ્રાથમિક સુવિધાઓ, શાળાના કેમ્પસને લગતી માહિતી, શાળાની માળખાકીય સુવિધાઓ અને સેનિટેશન વિષયક માહિતી. તો આ 5 પ્રકારની માહિતી મિત્રો તમારે ભરવાની છે. અહીં તમે જોઈ શકો છો કયા કયા પ્રકારની માહિતી ભરવાની છે. તો 1 બાય 1 પેજીસની અંદર માહિતી ભરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરીને છેલ્લે સબમિટ બટન દબાવવાનું છે. તો આ બીજા નંબરનું સબ મેનુ થયું સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે આ સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા પ્રકારની માહિતી મિત્રો ભરવાની થશે એ પણ આપણે જોઈ લઈએ મિત્રો. તો શાળાની પ્રાથમિક માહિતીની અંદર આ માહિતી માટે સૌપ્રથમ શાળાનો UDIS કોડ નાખી સર્ચ કરવાથી શાળાની ભરેલી માહિતી આપોઆપ આવી જાય છે. બીજા પેજ પર જવા માટે ફક્ત નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ પહેલા નંબરનું પેજ. એના પછી બીજા નંબરના પેજની અંદર જ્યારે તમે ભરશો શાળાની પ્રાથમિક સુવિધાઓ, તો શાળાના મકાનની કક્ષા તમારે પસંદ કરવાની છે કે શાળાનું મકાન કયા પ્રકારનું છે, કાચું મકાન છે, પાકું મકાન છે. તો એ પ્રમાણે જુદા જુદા ઓપ્શન આપેલા છે તો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. એના પછી શાળામાં ઉપલબ્ધ ઓરડાની વિગતો આપવાની છે. તો કુલ ઓરડાઓ કેટલા છે અને કુલ ઓરડાઓ પૈકી તમારે કુલ ઓરડાઓની સંખ્યા લખવાની છે. એના પૈકી પછી આ પ્રમાણે ટેબલ સ્વરૂપમાં છે તો ટેબલ સ્વરૂપમાં જે લખેલું છે કે કુલ ઓરડાઓની સંખ્યા, એમાંથી પાકા છત સાથેના કેટલા ઓરડા છે, અનછત પાકા કેટલા છે, જર્જરી સ્થિતિમાં કેટલા છે, બાંધકામ હેઠળ કેટલા છે. તો એ પ્રમાણે મિત્રો કુલ ઓરડાઓની જે સંખ્યા છે એ પ્રમાણે અહીં મિત્રો વિગતો ભરવાની છે. તો આ ટેબલ સ્વરૂપમાં છે એ પણ તમારે ભરવાની છે. એના પછી એમાં એ જ પેજની અંદર શાળાની પ્રાથમિક સુવિધાઓની અંદર હાના જવાબ આપવાના છે ઘણા બધા. શાળામાં ફાયર સેફ્ટીની સગવડ છે કે કેમ, હા કે ના. જો હા તો પછી NOC નંબર, શરૂ થવાની તારીખ અને પૂરી થવાની તારીખ, એટલે કે ફાયર સેફ્ટી ક્યારે લગાવી હતી અને ક્યારે એનો
એક્સપાયર ડેટ છે તો એ તમારે લખવાની છે, અને જો ના લખશો તો એ ડિસેબલ મોડમાં આવી જશે. એના પછી મહિલા જાતીય સતામણી કમિટીની રચના કરેલ છે, હા કે ના. એના પછી પીવાના પાણીની સગવડ છે, પાણી શુદ્ધિકરણ આરોનો પ્લાન્ટ ઉપલબ્ધ છે, વરસાદી પાણીના સંગ્રહ માટે શાળા પાસે જોગવાઈ છે કે કેમ, શું શાળામાં સોલર પેનલ ઉપલબ્ધ છે કે કેમ, બીયુ પરમિશન છે કે નહીં. તો અગાઉ જેમ વાત કરી હતી કે બીયુ પરમિશન લેટર જે કહેવાય પ્રમાણપત્ર એ ઉપલબ્ધ રાખવાનું છે, તો એનો ઓપ્શન મિત્રો અહીં આવ્યો છે કે બીયુ પરમિશન છે કે નહીં. જો હા તો PDF પ્રમાણપત્ર મિત્રો ત્યાં તમારે ઉપલબ્ધ કરાવવાનું છે. CCTV કેમેરા છે કે કેમ, પુસ્તકાલય છે કે નહીં. જો હા, જો પુસ્તકાલય લખ્યું હશે તો પછી એમાં કેટલા પ્રકારના પુસ્તકો, સામાયિકો, વર્તમાનપત્રો એની સંખ્યા તમારે ત્યાં લખવાની છે. શાળા પૂર્ણ સમયના લાઇબ્રેરિયન છે, હા કે ના. વિકલાંગ બાળકો માટે જવામાં રેમ્પ છે, છાત્રાલયની સુવિધા છે કે કેમ. અને જો હોસ્ટેલ હોય તો પછી ગૃહપતિનું નામ તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનોની સંખ્યા, ઓરડાઓની સંખ્યા લખવાની છે. તો આ પ્રમાણે મિત્રો પહેલા નંબરનું જે સબ મેનુ પેજ હતું, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે પહેલું પેજ હતું એની અંદર આ માહિતી ઉપલબ્ધ કરાવવાની છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બીજું પેજ છે શાળા કેમ્પસને લગતી માહિતી, તો એમાં રમતગમતના મેદાનનો પ્રકાર લખવાનો છે, એનો ક્ષેત્રફળ લખવાનું છે, એની દિવાલની માહિતી લખવાની છે કે દિવાલ કેવી છે, કાચી છે, પાકી છે. તો એ પ્રમાણેની માહિતી મિત્રો એ તો જેમ તમે વાંચો એટલે સરળતાથી ભરી શકાશે. એના પછી શાળાની માળખાકીય સુવિધાઓ, તો એની અંદર જે શાળાની માળખાકીય સુવિધાઓ છે એની અંદર શાળાના વિવિધ વર્ગોના નામ ત્યાંથી ડ્રોપ ડાઉન મેનુમાંથી મિત્રો તમારે સિલેક્ટ કરવાની છે. દાખલા તરીકે આચાર્ય રૂમ, સ્ટાફ રૂમ, ગર્લ્સ રૂમ, કમ્પ્યુટર રૂમ, પુસ્તકાલય, એના પછી ફિઝિક્સ લાઇબ્રેરી, કેમિસ્ટ્રી લાઇબ્રેરી, મેથ્સ લાઇબ્રેરી, જનરલ લાઇબ્રેરી, ફિઝિક્સ લેબ, મેથ્સ લેબ, કેમિસ્ટ્રી લેબ, બાયોલોજી લેબ, એ પ્રમાણે જુદા જુદા રૂમ આપેલા છે. તો આ રૂમ તમારે સિલેક્ટ કરતા જવાનું છે, બાજુમાં એનું ક્ષેત્રફળ લખતા જવાનું છે. કેટલી સંખ્યા છે, માની લો કે આચાર્ય રૂમ કેટલા છે, 1, તો 1 લખીને બાજુમાં એનું ક્ષેત્રફળ લખવાનું છે. પછી એડ કરાવવાનું છે, પછી બીજો રૂમ, પછી એડ કરાવવાનું. તો આ રીતે અગાઉ તમે જેટલા વર્ગો લખ્યા હતા ઉપર, કે માની લો કે શાળામાં 30 ઓરડાઓ છે, તો એ પ્રમાણે તમારે 30 ઓરડાઓની માહિતી અહીં મિત્રો તમારે ઉપલબ્ધ કરાવવાની છે. ICT લેબની માહિતી આપવાની છે, લેપટોપ, ટેબ્લેટ, કમ્પ્યુટર ની માહિતી, શાળાની અંદર કેટલા સંખ્યામાં છે, તો એ પણ માહિતી તમારે માળખાકીય સુવિધાઓની અંદર આપવાની થશે. એના પછી શાળાની સેનિટેશન સુવિધાની અંદર શાળામાં કુમાર કન્યા એટલે કે વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થિનીઓ માટે તથા સ્ટાફ માટે સંડાસ મૂતરડીની માહિતી, કેટલા આંકડાકીય માહિતી મિત્રો તમારે આપવાની છે. તો આ રીતે આપણે જે વાત કરી કે બીજા પ્રકારનું જે ઓપ્શન હતું શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એમાં આટલા પ્રકારની માહિતી ભરવાની છે. એના પછી સ્કૂલની અંદર જે ત્રીજા પ્રકારની માહિતી હતી એમ્પ્લોય ટ્રાન્સફર. તો એમ્પ્લોય ટ્રાન્સફર કરવા માટે મિત્રો તો એડ ન્યૂ એમ્પ્લોય ટ્રાન્સફર ઉપર મિત્રો બટન ઉપર ક્લિક કરશો એટલે તમે એના રિલેટેડ માહિતી UDIS કોડ સર્ચ કરીને તમે જોઈ શકશો એમ્પ્લોય ટ્રાન્સફરની અંદર. તો જો કોઈ કર્મચારીની બદલી થઈ હોય તો નીચેની વિગતો ભરી સેવ બટન દબાવવું. એમ્પ્લોયની ટ્રાન્સફર કરવી હોય તો એમ્પ્લોય કોડ નાખીને જેવું તમે આગળ વાત કરશો એટલે કર્મચારીનું નામ, કર્મચારીની હાલની શાળાનું નામ, કર્મચારીની હાલની શાળાનો ડાયસ કોડ આવશે. એના પછી કર્મચારીની બદલી થયેલ શાળાનો ડાયસ કોડ, કર્મચારીની બદલી થયેલ શાળાનું નામ અને એની બદલી થયેલ તારીખ, આ બધું વિગતો નાખીને તમારે ત્યાં સેવ કરવાની છે. તો એમ્પ્લોય ટ્રાન્સફર મેનુની અંદરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો ન હોય કોઈ તો એની કોઈ જરૂરિયાત નથી. એના પછી અધર એમ્પ્લોય ડિટેલ્સ, શાળાની અંદર સરકારી સિવાય અન્ય કોઈ ભરતી થયેલી હોય મિત્રો, એટલે કે પ્રવાસી શિક્ષકની ભરતી હોય, એટલે સરકાર દ્વારા પણ પ્રવાસી શિક્ષક, જ્ઞાન સહાયક શિક્ષક, પટાવાળા, ક્લાર્ક કે અન્ય કોઈ ભરતી થયેલી હોય, અથવા શાળાએ કોઈ શિક્ષકોની ભરતી કરેલી હોય, તો કોઈ નોન રેગ્યુલર કર્મચારીની ભરતી થઈ હોય તો નીચેની વિગતો ભરી સબમિટ બટન દબાવવાનું છે. અહીં લખ્યું છે કર્મચારીનું નામ, એનો હોદ્દો, પ્રવાસી, જ્ઞાન સહાયક, પટાવાળા, ચોકીદાર, ડ્રાઈવર કે અન્ય વિભાગ, કયા વિભાગમાં ભરતી કરેલી છે, એનો વિષય કયો છે, હાજર કર્યા તારીખ, અને જો ચાલુ હોય તો પછી છૂટા કર્યા તારીખ લખવાની નથી, અને જો છૂટા કરેલા હોય તો લખી શકાય છે. તો આ બધી વિગતો જેમ જેમ તમે ભરતા રહેશો એમ મિત્રો આગળ જે ડેશબોર્ડ હતું, જે હોમ પેજ ઉપર જે ડેશબોર્ડની અંદર જુદા જુદા કલરની અંદર જે રેક્ટેંગલ બતાવેલા હતા ત્યાં માહિતી મિત્રો અપડેટ થઈ જશે પછી મિત્રો. એના પછી છેલ્લું જે ઓપ્શન હતું સ્કૂલની અંદર સ્કૂલ સ્ટુડન્ટ્સ ડિટેલ્સ, તો એની અંદર પણ આ માહિતી મિત્રો તમારે ભરવાની છે. તો સ્કૂલ સ્ટુડન્ટ ડિટેલ પર ક્લિક કરતો નીચેની વિગતો ભરી માહિતી સબમિટ કરવી. એમાં ધોરણ 9, 10, 11, 12
જે પણ ધોરણ તમારી શાળામાં હોય તો એ ધોરણોમાં વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે. ખાસ વર્ગની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા અને એમાં કુમાર કન્યા એ સંખ્યા લખવાની છે. તો એ 1 બાય 1 તમારે એક એક વર્ગ લેતા જવાનું છે. અહીં લખેલું છે કે પ્રથમ એક ધોરણની માહિતી ભરી સબમિટ કરતો નીચે દેખાશે, ત્યારબાદ અલગ અલગ ધોરણની માહિતી ભરી સબમિટ આપવાનું રહેશે. તો વર્ગની સંખ્યા, કન્યા, કુમાર, તો આ રીતે મિત્રો સ્ટુડન્ટ્સની માહિતી અપડેટ કરવાની છે. તો આ રીતે આપણે જે અગાઉ વાત કરીએ એમ સ્કૂલ મેનુની અંદર 5 પ્રકારની જે માહિતી મિત્રો ભરવાની છે. એમાં સૌથી પહેલાં આપણે સ્કૂલ માસ્ટર, એના પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી માહિતી હતી, એમ્પ્લોય ટ્રાન્સફરને લગતી માહિતી હતી, અને એ સિવાય આપણે વાત કરી કે સ્ટુડન્ટ્સને લગતી માહિતી, સ્કૂલ સ્ટુડન્ટ્સને લગતી માહિતી હતી, અને અધર એમ્પ્લોય ડિટેલ્સ. તો આ 5 પ્રકારની માહિતી સ્કૂલ મેનુની અંદર મિત્રો ભરવાની છે. તો એ વાત કરી. હવે ઘણી વખત એવું બનશે કે તમે જે માહિતી સ્કૂલની ભરો છો એ વખતે ટીચર કોડ જનરેટ થયેલો ના હોય, અથવા કોઈ અન્ય કર્મચારી છે તો એ કર્મચારી નવા યુઝર તરીકે તમારે એડ કરાવવા હોય, એડ ન્યૂ યુઝર તરીકે, માની લો કે બિન શૈક્ષણિક કર્મચારી છે તો એનો કોડ જનરેટ થયેલો નથી, તો એની માહિતી કેવી રીતે માહિતી એડ કરવી શરૂઆતમાં, તો એના માટે અહીં તમે જોઈ શકો છો એડ ન્યૂ યુઝર તરીકે કામગીરી જે કરવાની છે એ આપણે અહીં જોઈએ છીએ. આપણે હાલ જે માહિતી લીધી એ બધી આ સ્કૂલ મેનુની અંદર જે 5 પ્રકારના સબ મેનુ હતા એની માહિતી મેળવી. હવે આપણે તો દરેક શાળાના આચાર્યએ આ માહિતી ખાસ ભરવાની છે આ સ્કૂલની. હવે અહીં લખ્યું છે એડમિન માસ્ટર. તો આ એડમિન માસ્ટરની અંદર યુઝર માસ્ટર ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તરત જ તમે જે અન્ય કર્મચારી, બિન શૈક્ષણિક કર્મચારી કે જેનો ટીચર કોડ જનરેટ થયેલો નથી અને એની માહિતી તમે નોંધવા માગો છો તો એ તમે નોંધી શકશો. અહીં જો 273 લખ્યું છે એનો મતલબ શું થયો કે અહીં ટોટલ યુઝર 273 છે એવું બતાવે છે. તો અહીં એડમિન માસ્ટરની અંદર આપણે જઈશું. એના પછી અહીં બતાવશે એડમિન માસ્ટરની અંદર આ રીતે જેટલા યુઝર તમે ક્રિએટ કર્યા છે એ યુઝર અહીં બતાવશે મિત્રો, અને બાજુમાં એડિટિંગ સ્વરૂપની અંદર તમે એને એડિટ કરશો. પણ તમારે શરૂઆતમાં એડ ન્યૂ યુઝર કરવાનું છે. એડમિન માસ્ટરની અંદર જઈને એડ ન્યૂ યુઝર કરશો એટલે એના રિલેટેડ આ રીતે આટલી માહિતી તમારે ફિલઅપ કરવાની છે મિત્રો. એની કોઈ બિન શૈક્ષણિક કર્મચારી તમે નોંધવા માગો છો જે નોંધેલો નથી, અગાઉ જે પેલું લિસ્ટ જનરેટ થયું હતું તો એ લિસ્ટની અંદર એનું નામ નહોતું અને એનું નામ તમે એડ કરવા માગો છો, એનો તમે પાસવર્ડ બનાવવા માગો છો તો એ આની અંદર લખી શકાય. તો એ જુઓ તમારે કયા કયા તો રોલ, તો કયા પ્રકારનો રોલ છે, એનો સિનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, એ ટીચર છે કે શું છે, એનો ઈમેલ આઈડી, એનું યુઝર નેમ તમારે બનાવવાનું છે. એના પછી એનું નામ, એનું મિડલ નેમ, એનો ડેઝિગ્નેશન, યુઝર પાસવર્ડ, એનો મોબાઈલ નંબર, આ બધું વિગતો ભરીને તાલુકો, જિલ્લો અને નીચે તમારે એને બંને બટન અનેબલ રાખવાની છે. તમે જુઓ ઇઝ પાસવર્ડ રીસેટ એ બટન એનેબલ રાખવાનું છે, અને ઇઝ એક્ટિવ એ અનેબલ રાખીને તમારે મિત્રો સેવ કરવાનું છે. જેવું તમે આ સેવ કરશો એટલે તરત જ આ પ્રકારનો મેનુ આવશે કે રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયું છે. તો આ રીતે જો નોંધણી ન થયેલી હોય કોઈ કર્મચારીની તો એ પણ તમે અહીંથી મિત્રો કરીને એનો પાસવર્ડ ક્રિએટ કરી શકો છો. તો આ એડ ન્યૂ યુઝર એડમિન માસ્ટરની અંદર આપણે વાત કરી, અને એના પછી છેલ્લે જ્યારે પણ આ બધી માહિતી ભરાઈ જાય ત્યારે ટીચર પ્રોફાઇલ મેનુ જે આપેલું છે એનો ઉપયોગ કેવી રીતે કરવો પ્રિન્સિપાલે એ પણ આપણે વાત કરીશું. તો ટીચર પ્રોફાઇલ મેનુ એટલે આ જ રીતે આ પોર્ટલ ઉપર શાળાના ડાયસ કોડ અને તમને admin@4321 આ પાસવર્ડ વડે પ્રિન્સિપાલે સૌપ્રથમ આ માહિતી ભરવાની છે. જ્યારે આ માહિતી ભરાઈ જાય સ્કૂલની ત્યારબાદ ટીચર પોતાનું રજિસ્ટ્રેશન કરશે. ત્યારબાદ અને ટીચર જ્યારે રજિસ્ટ્રેશન કરીને ત્યાંથી સેન્ડ કરશે ફાઇલ, એટલે મોકલશે, સેવ કરશે, એટલે આચાર્ય સ્કૂલના આ પોર્ટલ ઉપર એટલે સ્કૂલના આ જે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા તમે લોગિન થશો ડાયસ કોડ દ્વારા, એટલે તમને ટીચર પ્રોફાઇલની અંદર વિવિધ ટીચરોએ જે માહિતી સેવ કરેલી છે એ માહિતી મિત્રો ત્યાં તમને જોવા મળશે. અને ત્યાં જોયા પછી તમારે ત્યાં એપ્રુવલ આપવાનું છે, પ્રિન્સિપાલે એપ્રુવલ આપવાનું છે. તો પ્રિન્સિપાલે કેવી રીતે એપ્રુવલ આપવું એ આપણે જોઈએ છીએ કે હાઉ ટુ એપ્રુવ ટીચર પ્રોફાઇલ. તો એના માટે સૌથી ઉપર લેફ્ટ સાઈડની અંદર બીજા નંબરનું જે
ઓપ્શન હતું ટીચર પ્રોફાઇલ, તો એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે મિત્રો તમને બાજુમાં નાનકડું બટન દેખાશે વ્યૂ ફોર્મની અંદર, ત્યાંથી તમે પ્રોફાઇલ જોઈ શકશો. ટીચરે જે માહિતી ભરી છે અને માહિતી સેન્ડ કરી છે કહેવાનો મતલબ, તો એ તમે ત્યાંથી જોઈ શકશો અને એને પછી એપ્રૂવ કરવાનું છે. તો એ આ રીતે ઓપ્શન તમને જોવા મળશે. એડમિન માસ્ટરની બાજુમાં ટીચર પ્રોફાઇલ. જ્યાં સુધી કોઈ માહિતી શિક્ષક દ્વારા ભરવામાં નહીં આવી હોય ત્યાં સુધી એ ટીચર પ્રોફાઇલની અંદર કશું દેખાશે નહીં, પણ જેવી ત્યાંથી માહિતી સેવ કરવામાં આવશે એટલે મોકલવામાં આવશે એટલે તમે અહીં 1 બાય 1 બધા ટીચરના નામને જોઈ શકશો. હવે 1 બાય 1 એક ટીચર જોતા જવાનું છે, એની માહિતી વાંચતા જવાની છે અને તમને એમ લાગે કે કમ્પ્લીટ માહિતી ભરાઈ છે એટલે પછી તમારે એપ્રુવલ આપવાનું છે. જેમ આપણે ધોરણ 10 અને 12ના ફોર્મ ભરતી વખતે જે આપણે છેલ્લે પ્રિન્સિપલ એપ્રુવલ આપીએ છીએ, એટલે એપ્રુવલ આપતી વખતે આખું ફોર્મ ખુલે છે, આપણે જોઈએ છીએ અને એના પછી નીચે આપણે એપ્રુવલ આપીએ છીએ, તો એ પ્રમાણે તમારે એપ્રુવલ આપવાનું છે. તો આ પ્રમાણેનું પેજ હતું ટીચર એપ્રુવલ માટેનું. તો અહીં જુઓ તમે કેવા સ્વરૂપમાં દેખાશે, 1 બાય 1 દેખાશે. એના પછી એ કાર્યવાહી જે કરવાની છે તો આ બટન ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તરત જ એ પેજ ખુલશે અને એના આધારે તમે જોઈ શકશો. તો આ રીતે દરેક શાળાએ 31 જાન્યુઆરી સુધી જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે 31 જાન્યુઆરી સુધી આ માહિતી મિત્રો ભરવાની છે. તો આ નાનકડા વિડીયોની અંદર આપ સૌને સરળતા રહે એ હેતુથી મિત્રો આ માહિતી આપવામાં આવી છે. કદાચ ક્યાંય નાનકડી ભૂલ હોય તો તમે જે તે જવાબદાર અધિકારીને અથવા જે તે જવાબદાર ચેનલ ઉપર પૂછીને અથવા આ હોમ પેજ ઉપર જ્યારે તમે લોગિન થાવ છો ત્યાં 3 પ્રકારે મિત્રો અહીં તમે જોઈ શકો છો. ફરગોટ પાસવર્ડના નીચે ત્યાં યુઝર મેન્યુઅલ આપેલા છે. ડાઉનલોડ યુઝર મેન્યુઅલ ફોર સ્કૂલ માટેનું યુઝર મેન્યુઅલ આપેલું છે. ડાઉનલોડ યુઝર મેન્યુઅલ ફોર ડીયુઓ કરવાની કામગીરીનું પણ મેન્યુઅલ આપેલું છે. અને ટીચરે જે ટીચર પ્રોફાઇલ મિત્રો ભરવાની છે પોતાની, તો એના માટેના 3 પ્રકારના મેન્યુઅલ આપેલા છે. તો તમે આ મેન્યુઅલનો પણ અભ્યાસ કરી શકો છો અને એના આધારે મિત્રો કામગીરી કરવાની છે. તો આશા રાખું છું કે આ નાનકડા વિડીયોની અંદર જે પણ માહિતી આપવામાં આવી છે એ આપ સૌને કામમાં લાગશે. તો આનંદ છે. આભાર. જય હિન્દ, જય ભારત.